જામનગર શહેરમાં આજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા શુભકામના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ યજ્ઞમાં આહુતિ આપી આવનારી પરીક્ષા માટે ભગવાનના આશીર્વચન લીધા હતા. જામનગર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષાને હવે થોડા દિવસો બાકી હોય વિદ્યાર્થીઓની ચિંતા વધી જતી હોય ત્યારે જામનગરમાં સર્વ શિક્ષણ રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ શુભકામના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જય ગુરુદેવ. મારું નામ દીપાબેન મોડિયા છે. ગાયત્રી શક્તિપીઠમાં સતત ગુરુદેવના કાર્ય સાથે હું જોડાયેલી છું. સવારે જે યજ્ઞ થાય છે નિત્ય, એ યજ્ઞનું સંચાલન હું કરું છું. તો અમારા ગાયત્રી શક્તિપીઠમાં દર વર્ષે 10મા ધોરણ અને 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક શુભેચ્છા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને એ યજ્ઞમાં લગભગ 500-400 જેવા વિદ્યાર્થીઓ ભાગ લે છે. ખાસ શું કામ અમે આયોજન કરીએ છીએ કે વિદ્યાર્થીઓમાં એક ભય હોય છે, એક ચિંતા હોય છે, એક ડર હોય છે. જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય એમ એમ એને એક ચિંતા સતાવતી હોય કે વાંચ્યું હોય છતાં બાળકોને એમ થતું હોય કે મને આવડશે કે નહીં આવડે, મારા પેપર સારા જશે કે નહીં જાય. એના માટે અમે એક આ યજ્ઞના માધ્યમથી એક શક્તિ એનામાં આવે અને ભય એનો દૂર થાય એના માટે અમે આયોજન કરીએ છીએ. તો બધાના વિદ્યાર્થીઓનો ખૂબ સાથ સહકાર, વાલીઓનો, પ્રિન્સિપાલનો અમને મળી રહે છે અને અમારું કાર્ય સરસ રીતે પૂર્ણ થાય છે ગુરુદેવ માતાજીની કૃપાથી. તો એ કાર્યમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અથવા નથી લીધો, બધાને સફળતા મળે, બધાનું આરોગ્ય સારું રહે એ ભાવથી અસ્તુ. જય ગુરુદેવ.